હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સન્ડે અને લાઇટ હાલી ગઈ છે સવારના 8 વાગે, 8 સાડા 8 વાગે લાઇટ હાલી ગઈ છે. તો હવે એમ કે છે કે બપોરના લાઇટ આવશે 2 વાગે. હું આવે છું ઉપર ચોખા લેવા માટે, કેમ કે નીચે ખતમ થઈ ગયા હતા કરીને. તો અત્યારે હું ચોખા લેવા આવી છું ઉપર. જો કે સ્ટોર રૂમ છે, બધું સામાન પડ્યું છે અહીંયા કને, એટલા માટે. તો ચોખા કાઢી લઈએ આપણે પછી, કેમ કે દાળ બની ગઈ છે. તો હવે રાઈસ બનાવી લઈ, પછી રોટી બનાવશું, કેમ કે જીજુને બધા આવ્યા એટલા માટે. ખુલતું નથી, હું ખોલી લઉં પછી મળી. તો મેં ચોખા લઈ લીધા છે અને હવે જઈ નીચે. અને આજે આપણા ગામમાં પ્રોગ્રામ છે, જો કે RSSનો. તો પછાડના 5 વાગે, તો શાયદ ત્યાં બી જશું આપે. જોઈ કેવું ટાઈમ છે, કેમ કે આજે દીદીને એ બી જવાના છે એના ઘરે, સાંજના જ જશે એ લોકો. તો પછી જોઈ, જો ટાઈમ હશે તો હું જઈશ, ત્યાં નહીં જાઉં શાયદ. મસ્ત કાલે અને આજે તડકો થયો છે, પેલા 2 દિવસ તો વરસાદ હતી, હવે તો મસ્ત તડકો થાય છે. અને વળી દિવાળીની સાફ સફાઈ થશે સ્ટાર્ટ. હવે 2 દિવસ દીદી જશે ને એટલે પછી દિવાળીની સાફ સફાઈ કરવા માંડશું, થોડુંક કરીને. કેમ કે હવે દિવાળી થોડાક દિવસ બાકી, હજી નવરાત્રિ હમણાં ગઈને હવે દિવાળી આવી જશે એટલા દિવસમાં. તો ચલો હવે નીચે જઈએ. ગાઈસ ડ્યુટી થઈ ગઈ છે ચાલુ, દાળ વઘારવાની છે, મરચું હાથમાં જ રહી ગયું છે પણ. અને બેન કપડાં વીખે છે, સામાન બધા જુઓ, બધું સામાન કાઢ્યું છે એને ત્યાંથી. એને કપડાં જોઈએ છે એટલા માટે. ઐશ્વર્યા બેન આવી ગયા છે આપણા ઘરે. हेलो गाइस, लाइट चली गई है, ये देखो सब आ रहे हैं. ए बच्ची को छोड़ दो, हाँ ऐसे ही दिखते हैं आप, ऐसे बोलो, क्या बोलना है? हाय गाइस. हाय गाइस, वेलकम टू माय व्लॉग. તો આજે જમવા ગઈ હતી, તો રસ્તામાં આવતે એના જે એને દક્ષિણા મળી ને એ ફગાવતી આવી, તો બધા બી જોવા જાય છે. તો એ બધા એને જોવા ગયા કે ક્યાં રસ્તા પડી ગયા. મમ્મી કીધું વાંધો નહીં, ભલે પડી ગયા. તો એ કે ના, મને જવું છે, મને ખપશે, એ નહીં ખપશે. તો એના કરીને મમ્મી એને ભેગા જાય છે. જાય બધા. હું જાઉં થોડેક સુધી, મારી ફ્રેન્ડને પૂછ્યા કે આજ પછાડના જવાનું છે ત્યાં કને, એ હાલશે કે નહીં. અમે પૂછી લઉં, જમતા હશે, કેમ કે 12 વાગે છે ને અત્યારે, એટલા માટે. તો ગાઈઝ હજુ બધું શોપિંગ કરવા ગયા હતા, તો અત્યારે આવ્યા છીએ શોપિંગ કરીને, નીકળશે હમણાં જ બારે. તો છોકરીને એના 10 રૂપિયા મળી ગયા, ત્યાં કને જ પડ્યા હતા. અને આ જો લેસન કરે છે, આ છોકરીને 2 રૂમાલ ચડી ગયા છે. બે સેમ ટુ સેમ જ. આ જો કપડાં હમણાં લઈ આવીને હવે આમ જ રાખી દીધા. હવે સંકેલી છે આ, અને હલકો વરસાદ આવી રહ્યો છે. આ અંધારું છે ને એ થોડાક છાંટા ફેંકે છે, બાકી ઓમ તો નથી. આ તો ફર આવી રહી છે. ચલો જો, ઓમ તો અંધારું નથી, ખાલી એટલું જ છે. તો બારે એક ટેમ્પો આવ્યો છે, તો કાર હટાવવાની છે. તો જીજુ કાર હટાવે છે. ચલો
ઓ ટેમ્પાને નીકળવાનું છે એટલા માટે કાર હટાવે છે. अभी आएगी तो हम भीने कपड़े क्यों लेके जाएंगे? पापड़ी को टच नहीं करना है. हम खाई रहे हैं तू जा. તો અમે જમી લીધું છે અને અડધા સૂઈ ગયા છે, અડધા જાગે છે અને હજી લાઇટ બી નથી આવી. જોકે બારે પવન સરસ છે પણ આમ લાઇટ નથી આવી. અત્યારે 1:53 થાય છે પણ લાઇટ નથી આવી. અને અહીંયા થેલા પેક થાય છે એરા, કેમ કે આજે જવાના છે બેન. રીનાજ બી જવાની છે અને અંકિતા બી જવાની છે. અંકિતા કાલે આવી હતી, સેટરડેને આવી હતી તો એ જશે અને રીના બી આજ જશે કેમ કે કાલે આદ્યાની એક્ઝામ છે એટલા માટે. તો બસ હવે લાઇટ આવે એની રાહ જોઈ. કપડાં આવી ગયા છે તો એ સંકેલવાના છે કેમ કે આજે લેટ સુકાવ્યા હતા, લાઇટ નથી તો પછી બધા હાથેથી જો ધોયા એટલા માટે પછી લેટ સુકાવ્યા ને તો હવે આવી ગયા છે તો સંકેલવાના છે આયરા. તો ચલો સંકેલી રાખીએ આપે. ઓકે, પછી મળીએ. પછાડના 4 વાગે જવાનું છે. જોઈએ કોણ કોણ જઈએ છીએ. આમ તો બધી ફ્રેન્ડ્સને કીધું છે પણ હવે કોણ કોણ હાલે એ જોઈ. ઓકે બાય, પછાડના મળીએ. તો 2:30 વાગે લાઇટ આવી ગઈ છે ફાઇનલી. સવારે ગઈ હતી તો આવી ગઈ. અહીંયા થેલા પેક થાય છે પોતાનો સામાન જો એમને પડ્યું છે આયરું સામાન. ચલો, ઘર એકદમ ખાલી થઈ જશે. ત્યાં જ બેઠીએ છીએ હો. ધીમેથી સ્વાગત પ્રણામ. 1 2 3 ભુજ દંડ. 1 2 3 4. ભૂમે ત્વયા હિન્દુ ભૂમે સુખમ વર્તિતોહમ મહા તબ અર્ધ દૂત
જય પણ બોલી ન શકતા, વંદે ભારતમાં વંદે માતરમ પણ બોલી શકતા નહીં. જ્યારે હેડગેવારજીના સમયમાં જ્યારે નાના વિદ્યાર્થી હતા, એ જ્યારે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે અંગ્રેજીની સ્કૂલ હતી. તો ભગવાનની પૂજા કરી લીધી છે આપે, અને હવે આપણે બનાવી ખીચડી. અહીંયા કરી લાઇટ બંધ. ચલો બહાર ચાલે. આ બધા ધ્યાન અહીંયા જ રમકડા રહી ગયા. તો હું આવી ગઈ છું ઘરે. જો કે ત્યાં હતું, અમે અડધેથી જ થોડુંક જોઈ અને પછી આવી ગયા ઘરે અને ભગવાનની પૂજા કરી, ખીચડી ચડાવી અને બધા પોતાના ઘરે હાલી ગયા છે. જો કે ઘર આખું ખાલી ખાલી લાગે છે. આમ તો આધ્યા હોય તો કાંક ને કાંક બોલ કરે પડી, પણ હવે બધું શાંત થઈ ગયો. તો એ લોકો 5 વાગે 5:30 વાગે ગયા હશે, કેમ કે જવાના હતા. તો હું તો ત્યાં હાલી ગઈ હતી, એટલે એના પાછળ એ લોકો ગયા. તો બસ હવે દિવાળી પછી આવશે. દિવાળી સુધી તો ભલે આપે બી નવરા નહીં હોય, કેમ કે હવે સાફ સફાઈ કરવાનું થશે. દિવાળી આવે એટલે પછી સાફ સફાઈનું કામ સ્ટાર્ટ થાય. તો સાફ સફાઈ કરશું, ત્યાં સુધી દિવાળી આવી જશે. શરદ પૂનમ છે. અમુક એમ કહે છે કાલે શરદ પૂનમ, અને અમુક એમ કે પરમદી શરદ પૂનમ. હવે જોઈ ક્યારે મેસેજ આવેલો, તો ત્યારે શરદ પૂનમ હશે તો ત્યારે આપણે જશું સમાજમાં. અત્યારે ખીચડી ચડે, પછી થોડુંક બહાર જવાનું હોય કામ છે, તો ત્યાં જશું. અને